જયેશ પટેલ, પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત. જયેશભાઈ, આજે જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી? ટાવર લાઇનનો મુદ્દો છે અને એમાં આજે ઓલપાડના સબસ્ટેશનનો મુદ્દો પણ ઉમેરવામાં આવ્યો. કારણ કે ઓલપાડમાં સબસ્ટેશન બંધાવવાથી લાઈનો આવશે એના કરતાં જશે વધારે. એટલે આવનારા દિવસોમાં જ્યાં જ્યાં ઉદ્યોગીકરણ થશે ત્યાં અહીંયાથી લાઈનો લઈ જવામાં આવશે. એટલે ઓલપાડ તાલુકાના લગભગ 65 ગામોને આનાથી અસર થવાની છે. એ વાત અહીંયા રજૂ કરવામાં આવી. અને સબસ્ટેશન બાંધવા માટે જમીનની જે પસંદગી કરવામાં આવી છે એમાં પણ પાવર ગ્રીડ કોર્પોરેશન અને સરકાર સાથે સંકળાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ સામેલ હોય અને એમાં પણ સરકારની તિજોરીને લગભગ 200 કરોડથી વધારાનું નુકસાન જાય એવી ગણતરી અમે લોકો રફલી કરી છે. અને એની બાબતની ફરિયાદ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને અને ચીફ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને કરી છે અને પાવર ગ્રીડ કોર્પોરેશનના ચીફ વિજિલન્સ ઓફિસરને પણ આ બાબતની અમે ફરિયાદ કરી છે. એટલે આવનારા દિવસોમાં 31 તારીખે ખેડૂત સમાજ ગુજરાતની દક્ષિણ ગુજરાતના આગેવાનોની મિટિંગ છે. એની અંદર આ ટાવર લાઇન લઈને અસરગ્રસ્ત થયેલા ખેડૂતો અને ખેડૂતોને જનારા નુકસાન અંગેની વિગતવાર ચર્ચા કરીને આવનારા દિવસોના અમે કાર્યક્રમ નક્કી કરીશું. એટલે 1-2 તારીખમાં અમે કાર્યક્રમો નક્કી કરીને સમગ્ર ગુજરાતના ખેડૂતો એકત્રિત થઈને સંગઠિત થઈને આ આંદોલન કરે એવું અમે નીતિ નક્કી કરી રહ્યા છીએ. રમેશ પટેલ, પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ. ઓલપાડ તાલુકાના 53 ગામ પાવર ગ્રીડ લાઇન અને 12 ગામો સ્તર લાઇનની જે લાઇન પસાર થાય છે એને લઈને આજે ખેડૂતોની એક મિટિંગ ઓલપાડ તાલુકાના મોરથા ગામે બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં વરસાદ હોવા છતાં મોટા પ્રમાણમાં ખેડૂતો હાજર રહ્યા અને આ મિટિંગમાં એક નિશ્ચય કરવામાં આવ્યો છે, કોઈ બી હિસાબે આ ટાવર લાઈન અમે નાખવા દઈશું નહીં. એક બાજુ સરકાર સબસ્ટેશન માટે જે જમીન સંપાદિત કરે છે તો આ ખેડૂતોની જમીન જે ટાવર લાઈન નાખવાની છે તે એને કેમ સંપાદિત નથી કરતી? ખરેખર એને બી સંપાદિત કરી અને ખેડૂતોને 4 ઘરો વળતર ચૂકવ્યું છે, એક માંગ કરી છે. બીજી વાત અમે એ કરી છે કે જે અત્યારે ખેડૂતોને જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો હોય, વીજ ટાવરનો પ્રશ્નો હોય, અનેક પ્રકારના પ્રશ્નો છે, ત્યારે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા એક વિનંતી પત્ર લખવા દરેક મંત્રીઓના પ્રમુખોને લખવામાં આવ્યો છે કે ખેડૂતોમાં જ્યારે આફત આવી છે તો તમે કોની સાથે છો, ખેડૂત સાથે છે કે કેમ, એને એક માટે લેટર લખ્યો છે. અને બીજો એવો પત્રિકા વિતરણ કરવામાં આવી છે કે ભાઈ જ્યારે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે ત્યારે આ જે સહકારી આગેવાનો છે એ ખેડૂતોના લડત પર જોડાય એવું ખેડૂતો દ્વારા આ પત્ર પોતાની સહકારી મંત્રીઓના પ્રમુખોને ડિરેક્ટરને આપવામાં આવશે.